સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી આકાશરો સોસાયટીમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી સોસાયટીના રોડ રસ્તા ખરાબ હાલતમાં છે અને સ્ટ્રીટ લાઇટની પર પૂરતી વ્યવસ્થા નથી, જેના કારણે રાત્રિના સમયે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે લાખો કરોડોના ગ્રાન્ટ હોવા છતાં કોઈ કામ થયું નથી અને તંત્ર દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. અનેકવાર રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સ્થાનિકોએ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કડક વલણ અપનાવ્યું છે. રહીશો સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પાર્ટી તેમના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો ઉકેલ લાવશે તેને જ તેઓ વોટ આપશે, નહીં તો નો વોટનો નિર્ણય યથાવત રાખશે. આ મુદ્દે હવે તંત્ર અને રાજકીય આગેવાનો શું પગલાં લે છે તે જોવાનું રહ્યું. નથી એમ જ કહેશે. કિરણબેનને બોલાવવાની અમારે લેડીઝોએ ખાલી જસ્ટ વાત કરવી છે, બીજું કઈ નથી. પણ તમને આવવાની ફરજ છે સાહેબ, સોસાયટી વિશેની વાત કરવી પડશે. અરે હમણાં અમે લેડીઝો કામ કરીને ભાઈ ફ્રી થયા પછી જ આવીએ ને. તમે ફોન ચેક કરો, કેટલા વાગ્યાના ફોન ચાલુ છે? 9 વાગ્યાના ફોનો ચાલુ છે ભાઈ. 9:30 વાગ્યાના વોઇસ નોટ મોકલ્યા છે અમે. આપણે કિરણબેન સોસાયટી નામ છે, તમને ખબર હશે ને, તમારા વાઇફ છે, તમને ખબર હશે કે શું છે, તો એની ફરજ આવે. અરે પણ બોલાવો તો ખરા. નીચે બોલાવો. ઉભા રહો, તમારો જવાબ ઉભા રહો, મેં કરું. તમને ખબર નથી તમારા વાઇફ શું છે? બોલો કિરણબેન, તમારા શું છે? ઉભા રહો, નીકળો. કિરણ કરો, તમે તમારું રેકોર્ડિંગ કરો. કિરણબેન, તમારા શું છે? તમને નથી ખબર કે તમારા વાઇફ છે? કેમ સવારે 9 વાગ્યાનો ફોન કરીએ છીએ અમે? લોકોના પૈસા દબાવીને ખાલી બેસી જવાનું છે તમારે લોકોએ. 9 વાગ્યાનો ફોન ચાલશે. આ તમે લોકો ઉભા છે, બોલો ને બધા બૈરા. 4 મકાન 5 મકાન બહાર કાઢો ને. આ ખાલી તમારા લોકોના ઘર બંગલા બનાવવા માટે અહીંયા અમારા લોકોના પૈસા લઈને બેઠા છો. બહાર નીકળ. કોને બો કિરણબેન? અરે ખાલી વાત કરવા માટે તો બહાર આવો, અમે કઈ ઝઘડો કરવા માટે નથી આવ્યા. હું તૃપ્તિબેન જોશી, પાંડેસરા આકાશ હાઉસમાં રહું છું. રામજી મંદિરની નજીકમાં છે અમારી સોસાયટી આવેલી છે. અને આજે 2 વર્ષથી કિરણબેન કરીને જે છે અમારી સોસાયટીમાં જ રહે છે. એમણે કે ભાઈ હું ભાજપમાં આગળ પડતી છું, હું ભાજપમાં છું ને આ કામ કરાવીશ, પેલું કામ કરાવીશ, આપણી સોસાયટીમાં ગટર લાઈન બધું ચોક્કસ આપણે પર્ટિક્યુલર આપણી સોસાયટીને રિનોવેશન કરીને એટલું મસ્ત બનાવી દઈશું કે આપણી સોસાયટીના દરેકે દરેક મકાનના ભાવ ઉચકાઈ જશે. અત્યારે જે આપણી સોસાયટીમાં મકાનોના ભાવ નથી આવતા તે આપણે ઉચકાઈ જશે. બીજા નંબરમાં એક મારી એસએમસીને એક રિક્વેસ્ટ છે કે જો અમારી સોસાયટીના નાણાં બાકી નીકળતા હતા આરસીના, તો તમે કેવી રીતે અમારી સોસાયટીની ગ્રાન્ટ પ્લાન જે ગટરનો છે એનો જે ગ્રાન્ટ કે જે હોય તે કેવી રીતે પાસ થઈ, અને જો એ પાસ નાણાં જો બાકી હતા તો પછી રોડ ખોદકામ કરવાનું એસએમસીએ કેવી રીતે પરમિશન આપી, અને ગ્રાન્ટના પૈસા અત્યાર સુધીમાં ક્યાં છે તે કોઈને સોસાયટીના કોઈ પણ મેમ્બરને ખબર નથી. હાલ તમારી શું માંગ છે? હાલ અમારી એ માંગ છે કે અમારે જે મેન અત્યારે રસ્તાની જે તકલીફ છે અમારી પૂરી થવી જોઈએ. સ્ટ્રીટ લાઇટ છે એ હજુ અમને વચ્ચે તો એવું પણ કરવામાં આવ્યું હતું કે સ્ટ્રીટ લાઇટ 2 દિવસ સુધી બંધ કરવામાં આવી હતી કે આપણે લાઇટ બિલ નથી ભરાતું, સોસાયટીનું પ્રાઇવેટ ભરીએ છીએ, તો એમ કે ભાઈ નથી ભરાતું એટલે એમ કે લાઇટ હવે બંધ રાખવી પડશે. કંઈ 2-3 દિવસ સુધી લાઇટ પણ બંધ રાખેલી છે સોસાયટીમાં. ઘર દીઠ 200 રૂપિયા લેવામાં આવે છે કે ચાલો ભાઈ વોચમેન છે, બિલ ભરવાના છે, આવી રીતે કંઈ 200 રૂપિયા કરીને મેન્ટેનન્સ લેવામાં આવે છે, પણ એની કોઈ સુવિધા અમને મળતી નથી. અત્યારે અમારી સોસાયટી ખંડેર તરીકે ઓળખાય એવી સ્થિતિ થઈ ગઈ છે. તમારી ઉંમર કેટલી છે અને ચાલવામાં તમને કેટલી સમસ્યાનો ત્રાસ? ઘણો જ. હું પોતે જોબ કરવા જાઉં છું, મારે દોડીને જવું પડે છે, તો હું કેટલી વખત તો પડી, 2 વખત તો પડી જતા મારી ઉંમર 54 વર્ષ છે. હું 2 વખત પડી જતા હું પણ બચી ગઈ છું. મારું નામ ઈશિકા બારિયા છે. હું પાંડેસરામાં આકાશ હાઉસમાં રહું છું અને ઘણા વર્ષોથી રહું છું, છેલ્લા 17 વર્ષોથી રહું છું. શું સમસ્યાનો સામનો કરો? સાહેબ, અમે છેલ્લા 3 વર્ષથી અમારા સોસાયટીમાં કિરણબેન દાસ કરીને રહે છે, જે હાલમાં સુરત સંગઠનના મંત્રી બન્યા છે.
એ હોદ્દા પર હાલમાં બન્યા છે, એમને કોઈની પરમિશન વગર એક તો સોસાયટીને પૂરી ખોદકામથી એકદમ રફે દફે કરી દીધી છે. અને પેલું કે ને હવે અમે એમ પણ નથી જઈ શકતા અને એમ પણ નથી જઈ શકતા. શું સામનો કરવો પડી રહ્યો છે સર સામનામાં તો એવું છે કે ગાડી આવવાનું જવાનું, ઇમરજન્સી જેવી સર્વિસ કે એમ્બ્યુલન્સ, અમને કોઈ જાતની સુવિધા નથી મળતી. રસ્તો ખરાબ છે એટલે રોડ આખો ખોદીને એકદમ ખરાબ થઈ ગયો છે. અમારા ચાલવાના ઠેકાણા નથી હાલમાં તો. 100 માણસને જવું અને તેના માટે પણ બહુ જ અમારું જ્યારે સોસાયટીનું કામ 3 વર્ષ પહેલા ચાલુ થયેલું ત્યારે જે આપણા શ્રી મનુભાઈ ફોગવા છે, એ કિરણબેન, પૂર્ણિમાબેન, એ બધા આવ્યા હતા અમારા રો હાઉસમાં અને 3 થી 4 વારના તો ખાતમુહૂર્ત થઈ ચૂક્યા છે. પણ અમને એ ટાઈમ પર એવું કીધું હતું કે આરસીસીના નાણાં આપણા જે હતા, જ્યારે ફર્સ્ટ ટાઈમ નાળિયેર જ્યારે ફોડ્યું હતું, ખાતમુહૂર્ત કર્યું હતું, ત્યારે આવી રીતે બતાવીને પેપર બતાવીને કહેવામાં આવ્યું હતું કે આપણી સોસાયટીમાં હવે કામકાજ કાલથી ચાલુ થઈ જશે. અને જ્યારે સોસાયટી બની હતી એ સમયના આપણે જે નાણાં બાકી હતા ભરવાના, એ હાલમાં મનુભાઈ ફોગવાએ અમે બધાએ માફ કરાવી દીધા છે. આવી રીતના કાગળ આ હિસાબનું શો કરેલું અમને કોઈને હાથમાં બતાવવામાં આવ્યું નહીં હતું. અમારો એમની પર આંધળો વિશ્વાસ હતો, જે હવે હાલમાં તૂટી ગયો છે. એમને કહેવા પછી શું સુધારો થયો હતો? સુધારો તો કશું જ નથી થયું, ઉલટું ખરાબ જ થઈ છે, ખાડામાં ગઈ છે, માઇનસમાં જાય છે સોસાયટી અમારી. તમારી શું માંગ છે? હાલમાં અમને ખાલી રોડ રસ્તા સહી સલામત, જો સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા, ગટર, પાણીનું બધું અમને સુવિધા જોઈએ. જે અમને બોલ વચન, જે અમને કીધું હતું, જે પ્રોમિસ વચન આપ્યું હતું, એ હિસાબે અમને જોઈએ. અમને કહેવામાં આવ્યું હતું સાહેબ કે આપણી સોસાયટી ખોદકામ કરી દીધું, સોસાયટી આપણી એકદમ 1 નંબરમાં, આખા પાંદેસરામાં 1 નંબર થઈ જશે, નવેસરથી આપણે રિનોવેશન કરીશું, લાખોના કરોડોના ભાવ થઈ જશે, આમ થશે તેમ થશે. અમને બધાને ખાલી ઝાંસા જ આપવામાં આવ્યા હતા. ગ્રાન્ટ પાસ થઈ અમને અત્યાર સુધી અમને કોઈ ખબર જ નથી કેટલાની ગ્રાન્ટ પાસ થઈ, એ ગ્રાન્ટ કેટલા આવ્યા કેટલા ગયા કઈ જ ખબર નથી. ઇવન અમારી પાસે મેન્ટેનન્સ રૂપે પણ ઘર દીઠ 200 રૂપિયા લેવામાં આવે છે. જે હું મારા ઉપર જે રહે છે એના 200 હું 400 રૂપિયા આવતી હતી, જે હાલ મેં બંધ કરી દીધા છે. તેનો કોઈ હિસાબ નથી. ટૂંક સમયમાં ઇલેક્શનની જાહેરાત થવાની છે, હા, તો એનામાં આપણા સોસાયટી તરફથી શું પગલાં લેશે? અમે નો રોડ નો વોટ ક્લિયરલી છે. આ બધી પાર્ટીઓ માટે છે. અમને તમે સપોર્ટ નહીં કરવાના હોય, અમારા દુઃખમાં સામેલ નહીં થવાના હોય, તો પ્લીઝ અમારા અહીંયા વોટ માંગવા આવશો નહીં. અમારે કોઈને વોટ નથી આપવો. જો તમે અમારા દુઃખમાં સામેલ થશો, ભાગ ભરશો, અમને સહાય કરશો, તો વોટ જરૂરથી આપીશું. કોઈ રાજકીય પાર્ટી આવશે તો કોઈ પણ પાર્ટી આવશે, તો કોઈ પાર્ટી તમારા પાસે આવે એના માટે તમે શું કરી શકો? અમે વોટ આપીશું. અમે જે પાર્ટી અમારું કામ કરશે, અમારી જે સમસ્યા છે ફૂલફિલ થશે, અમારી પ્રોબ્લેમ સોલ્વ થશે, એની સાથે અમે ઊભા રહીશું હંમેશા. એવું નહીં કે ખાલી આટલા ટાઈમ પૂરતું, હંમેશા ઊભા રહીશું. જે હમણાં અમારી જે સુવિધા છે, હું ધાર્મિક જોશી પાંડેસરામાં આકાશરાવ સોસાયટીમાં રહું છું. આપણી સોસાયટીમાં બોર્ડ મારવામાં આવ્યા છે, બેનરો મારવામાં આવ્યા છે કે રોડ વગર, શું હતું? સો બેઝિકલી એવું હતું કે અમે છેલ્લા 3 વર્ષથી રોડ રસ્તા વગર છીએ. જ્યારે આ રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું ને ત્યારથી એમને એમ જ છે, રોડ રસ્તાઓ ખોદીને મૂકી દીધા છે, એના પછીની કોઈ બી કાર્યવાહી કરવામાં આવી નથી. તો છેલ્લું ચોમાસું જે અમે 2 વર્ષથી ચોમાસામાં વિતાવીએ છીએ, તો રોડમાં કિચડ જ હોય છે, કોઈ ઘરની બહાર નીકળી શકતું નથી. અને જેટલી બી વાર તમે ચોમાસામાં જો ચારે તરફ કિચડ હોય છે, એમાં કેટલા જણા સ્લીપ બી થઈ ગયા છે, ઇવન એમ્બ્યુલન્સ બી આવી શકતી નથી. જે બેઝિક નીડ છે, એકવાર એક પ્રેગ્નન્ટ લેડી હતી, એમને એમ્બ્યુલન્સની જરૂરત હતી, તો એમ્બ્યુલન્સ આવી શકી નહીં હતી અને એ સ્લીપ થઈને પડી ગયા હતા અને એમનું ડેથ થઈ ગઈ હતી. તો આ અમે જે છેલ્લા 2 વર્ષથી અમે આ ભોગવી રહ્યા છીએ, એનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે એવી અમે આશા રાખીએ છીએ. સ્થાનિક પાર્ટી પક્ષના લોકોને ચૂંટાઈને આપ્યા છે, એમની સાથે કોઈ પણ પ્રકારની રજૂઆત કરી હતી? મહાનગરપાલિકામાં તમે રજૂઆત કરી છે? એ બધી અમે રજૂઆત બધે જણાવેલી છે, પણ હજુ સુધી અમને કોઈ રિસ્પોન્સ અમને આપ્યો નથી ને અમારી માંગનું કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. આપણી સોસાયટીમાં કેટલો મકાનો છે અને કેવી રીતના બાળકોને તકલીફ આવી રહી છે? અત્યારે સોસાયટીમાં અરાઉન્ડ 400 જેટલા ઘરો છે અને નાના બાળકોને બી આવી રીતે ખોદકામ
ખોદકામ કરેલી જગ્યા છે, તો એવી રીતે એમને ચાલતા ગેટ પર મૂકવા જવા પડે છે, કેમ કે વાહનો અંદર આવી શકતી નથી, ઓટો રિક્ષા અંદર આવી શકતી નથી. ને આ જો કન્ડિશન રહી તો આ ચોમાસામાં બી અમારે આ સિચ્યુએશનનો સામનો કરવો પડશે કે રોડ રસ્તા વગર છોકરાઓને બહાર મૂકવા જવા પડશે ને અહીંયા કિચડોના લીધે એમને સ્લીપ થશે. બુજુર્ગો બી અમારી સોસાયટીમાં રહે છે, તો એમને બી સ્લીપ થવાનો ખતરો રહેલો છે, એ બી પડી શકે છે. તમે કીધું કેવી રીતે એક જણની મૃત્યુ થઈ ગયું હતું અહીંયા હા. શાળાને લઈને. હા, હજુ સુધી આ ઘટના બનશે તો એનો જવાબદાર તમે કોને ઠેરો છો? એનો જવાબદાર અમે આ જે ખોદકામને જે કરી ગયેલા છે, અમે પર્ટિક્યુલર એ વ્યક્તિને અમે જવાબદાર ગણશું. જેને કામ ચાલુ કર્યું અમે એ કિરણબેન દાસ કરીને એમને અમે જવાબદાર ગણશું. મારું નામ છે નિકિતાબેન પટેલ. હું પાંડેસરાના આકાશ રો હાઉસમાં રહું છું અને અમારી સમસ્યા એવી છે કે આપણે અહીંયા છેલ્લા 3 વર્ષથી રોડનું કામ ચાલુ કર્યું હતું, પણ આજે આ ત્રીજું ચોમાસું આવશે, હજી કામ આપણું પૂરું થયું નથી. અને આપણે જે આ કામનું કાર્ય જેના થ્રુ કરવામાં આવ્યું હતું એ આપણા સોસાયટીમાં કિરણબેન દાસ કરીને, જે આપણા સુરતના શહેરી મંત્રી તરીકે અત્યારે હાલમાં ચૂંટાયા છે, બરાબર. હવે એમણે અમને અમારા સોસાયટીના કોઈ પણ મેમ્બરની પરમિશન લયા વગર એમણે કામ ચાલુ કરી દીધું હતું એમની મરજીથી. પણ આજે જ્યારે 3 વર્ષથી કામ નથી ચાલુ થયું અને આ ખંડેર જેવા રોડ થઈ ગયા છે, ત્યારે અમે લોકો સોસાયટીના દરેક વ્યક્તિ 300 થી 400 પબ્લિક ભેગા થઈને એમના ઘરે 2 દિવસ પહેલા ગયા હતા પૂછવા માટે કે આ શું ચાલી રહ્યું છે, શું પ્રોબ્લેમ આવ્યા છે, આપણા રોડમાં શું તકલીફ થઈ છે કે કામ અટકી ગયા છે, થતા નથી. ત્યારે રાતે અમે જ્યારે ભેગા થઈને ગયા ત્યારે અમે બૂમ પાડી કે કિરણબેન જરા ઘરની બહાર આવો, અમને તમે ડિટેલ્સ જણાવો કે કેટલી ગ્રાન્ટ પાસ થઈ છે, શું છે અને કેમ આપણા કામો થઈ નથી રહ્યા. ત્યારે એમના હસબન્ડે ઉપર બારીમાંથી એવો જવાબ આપ્યો હતો કે ભાઈ કિરણબેન કોણ છે, અમને નથી ખબર એમ કે. ત્યારે અમે કીધું તું કિરણબેનને તમે નથી ઓળખતા, તો એમણે જવાબ આપ્યો કિરણબેનને હું નથી ઓળખતો એમ કરીને એમણે આપણે બારી બંધ કરી દીધી હતી, જેનો આપણી પાસે પડદો બંધ કરી દીધો હતો, જેની પાસે આપણી પાસે પ્રૂફ છે, વિડીયો રેકોર્ડિંગ અમે કરી લીધું હતું આ બાબતને લઈને. એટલે કોઈ બી જાતનું આજે ગ્રાન્ટ પાસ થઈ હતી કે પછી નોટિસ આવી છે એનું કોઈ બી જાતનું ડિટેલ્સ આપણાને એ લોકો જણાવવા માંગતા નથી. હવે ગઈ મહિને આ વર્ષમાં 2024માં પહેલા મહિને એ લોકો પાસે નોટિસ આવી ગઈ હતી કે આઈસીસીના જે નાણાં ભરવાના છે એ નાણાં નહીં ભરાશે તો આ રોડ નહીં બનશે, બરાબર. તો આ વસ્તુ એ લોકોની પાસે પહેલા મહિનામાં આવી ગઈ હતી. જ્યારે બીજા મહિનામાં આપણે 7 તારીખે મનુભાઈ ફોગવા, પૂર્ણિમાબેન દાવલે, કિરણબેન આવી રીતે અને બાકીના જેટલા બી સોસાયટીના ભાજપના કાર્યકર્તાઓ છે રહેતા એ બધા ભેગા થયા હતા અને શ્રીફળ વધેરીને કહ્યું હતું જેમ કે રોડનું ખાતમુહૂર્ત કરી નાખ્યું છે, આ કાગળ છે, આ જોઈ લો, આપણા જે આરસીસીના નાણાં હતા એ આપણા માફ થઈ ગયા છે અને આપણું રોડનું કામ અત્યારે ધૂળેટી પછી ચાલુ થઈ જશે. ધૂળેટી પછી કામ ચાલુ ના થતા અમે સોસાયટી ભેગી થઈને એમના ઘરે ગયા હતા. એમને ઘરેથી અમને કોઈ જાતનો રિસ્પોન્સ મળ્યો નથી. અને જેટલા બીજા અહીંયા પાર્ટીઓ રહે છે ભાજપની એ બધે અત્યારે હાલમાં ઘરની અંદર બારણાઓ બંધ કરીને બેસી ગયા છે. અમારી સાથે ભલે સોસાયટીના મેમ્બર તરીકે પણ ઊભા રહેવા તૈયાર નથી. એમના માટે એમની પાર્ટી પહેલા આવે છે અને સોસાયટીના મેમ્બર પછી આવે છે, બરાબર. તો અમારી બધાની એક જ ડિમાન્ડ છે કે અમને જે બી પાર્ટી, અમને પાર્ટીથી કોઈ મતલબ નથી, કોઈ પણ પાર્ટી હોય, અમને અમારો રસ્તાનું નિવારણ કરીને આપો. અમે એની સાથે સાથ ને સહકાર બધા જ ઊભા છે, બસ અમને ખાલી રસ્તાનું નિવારણ કરીને આપો. મેં અત્યારે આપણે પાટીલ સાહેબને પણ ફોનો કર્યા હતા, પણ પાટીલ સાહેબે બી ફોનો નથી ઉપાડ્યા. એસએમસીમાં બી આપણે કમ્પ્લેન કરી દીધી છે, ત્યાંથી પણ આપણને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. હવે અમે એક જ માંગ છે કે ભાઈ નો રોડ નો વોટ. કોઈ બી જાતની પાર્ટી અમારી સોસાયટીમાં અમે એન્ટર નહીં થવા દઈશું જ્યાં સુધી અમારા રોડ નહીં બને. પહેલા રોડ બનાવજો, પછી કોઈ બી પાર્ટી વોટ માંગવા આવજો અને જે પણ અમને રોડ બનાવીને આપશે એ પાર્ટીની સાથે અમે આખી સોસાયટી ઊભી છે સાથ સહકાર સાથે. અમારી આટલી ડિમાન્ડ છે કે અમારા રોડનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરી આપવું.